આખા ગુજરાતને ખબર પડવી જોઈએ કે આઈપીએલ ભલે થાય પણ માધવપુરના મેળા જેવું નહીં હો ભાઈ. હેલો મિત્ર, સ્વાગત છે તમારું મારા ફરીથી નવા એક વ્લોગ વિડીયોની અંદર. તો જેમ આપણે પહેલા વ્લોગમાં એટલે કે માધવપુરની તૈયારી પહેલો વ્લોગ બનાવ્યો હતો, એવી જ રીતના અત્યારે પણ આપણે બીજો વ્લોગ બનાવવાનો છે. અને માધવપુર મેળાના ટૂંકમાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેમ કે આજથી લગભગ 6-7 દિવસ બાકી રહ્યા છે અને 27 તારીખે મેળો થવાનો છે. આજે 21 તારીખ થઈ ગઈ છે. તો મેળાને ક્યાં કામગીરી પહોંચી છે એ પણ તમને આ વિડીયોની અંદર તમને બતાવવામાં આવશું. અને હા, ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરો અને શેર કરવાનું છે, જેથી કરીને તમને મેળાની બધી જ અપડેટ તમને મળતી રહે. તો અત્યારે આપણે આવી ગયા છે આપણે શું કહેવાય કે સ્ટોલ વિભાગ, જે ખાણીપીણી અને રમકડાનો જે વિભાગ છે ને, સ્ટોલ વિભાગ, એ ગ્રાઉન્ડમાં અત્યારે ઊભા છે. તો જો આવી રીતના કંઈક સ્ટોલ વિભાગ રહેવાનો છે. અને જો આ છે ને આખું સ્ટોલ વિભાગનું ગ્રાઉન્ડ છે. જો એ ટૂંકમાં કહેવાય કે હવે જે એની કામગીરી ચાલુ જ છે. અને જો આ સ્ટોલ છે, તો કન્ટિન્યુ વ્લોગમાં બને રહેવાનું છે. અને વિડીયો તમને ગમે તો વિડીયોને લાઇક શેર કરવાનું ભૂલતા નહીં, બરાબર? કન્ટિન્યુ વ્લોગમાં બના રહેજો. જો અત્યારે છે ને નેટનો ઢગલો પડ્યો છે. જોયું તમે નેટ, બરાબર? એ નેટ ને નીચે પાથરવામાં આવશે, જેથી કરીને દર વખતે ઓલી લીલી હોય છે, આ વખતે આ કંઈક નવીન આવી છે. જોઈએ આ આવે તો ઓલી લીલી આવે, બરાબર? તો જોઈએ પણ કઈ રીતના આવે છે એ નેટ. અત્યારે જો નેટમાં છોકરા છે ને ધબધબાટી બોલાવે છે અત્યારે. તો જોયું? તો આ રીતના નેટ પથરવાની છે. અને આ છે તંબુ, જે સ્ટોલ વિભાગ છે. અને આ બાજુ છે ને ખાણીપીણી રહેવાની છે. અને આ બાજુ રમકડાં રહેવાના છે. જો આ રીતના છે ને આ સ્ટોલ છે, આ રીતના તંબુ રહેવાના છે. કે આ દર વર્ષે આવું તો હોય જ છે. જો આ રીતના આ પાછળ કંઈક આ ટૂંકમાં ખાણીપીણીનું હોય, કદાચ આપણે કહી શકીએ ખાણીપીણીનું. તો આ રીતના એને બેક સાઈડમાં આપણે જે રીતના રસોઈનું આપે એ રીતના રસોઈનું આપી દીધું છે. જો આ રીતના અંદર, બરાબર? અને આ રીતના સ્ટોલની હજી લાઇટ ફિટિંગ આ બધું ચાલે છે અહીંયા. અને આ બધી કામગીરી હજી લાઇટની ચાલુ છે. તો અત્યારે આપણે છે ને મેળા ગ્રાઉન્ડમાં આવી ગયા છે. અને મેળા ગ્રાઉન્ડમાં તો અત્યારે આ એક ચરખો આવ્યો છે, પછી આ બ્રેક ડાન્સ લાગે. તો આ બ્રેક ડાન્સ અને આ ઉડી છે, બરાબર? તો અહીંયા રહેવાનું છે મેળા ગ્રાઉન્ડ. અને જો આ પણ એક બ્રેક ડાન્સ લાગે. તો એટલો છે ને, જો એટલો બધો એ મનોરંજન વિભાગ રહેવાનો છે. અને અહીંયા બધું ફિટિંગ થાય છે. અને અહીંયા એક આ ખટારો આવ્યો છે, એક આ, અને એમાં 2 ખટારા આવી ગયા છે. અને જો આ, તો આ રીતના અહીંયા ફિટિંગ થાય. અને આ છે ને એ ટૂંકમાં મનોરંજન મેળા ગ્રાઉન્ડ છે. અને આગળ અહીંથી પછી આપણે સ્ટોલ વિભાગ ચાલુ થવાના છે. આ વખતે તો આ રીતના ને કંઈક ટેબલ આવ્યા છે નવા. હવે આનો શું ઉપયોગ આવે એ તો હવે મેળો ચાલુ થાય ત્યારે ખબર પડે. બાકી આ ઢગલેલ મોઢે ટેબલો આવી ગયા છે. મિત્રો છે ને, જો અત્યારે આપણે શું કહેવાય પ્રોગ્રામ બાજુનો સ્ટેજ બાજુના છે ને ગ્રાઉન્ડમાં પહોંચી ગયા છે. અને ત્યાંની સમજો કે આમ ટૂંકમાં 45% કામગીરી થઈ ગઈ છે. અને જો ખુરશીના ઢગલા પડ્યા છે. અને ખુરશી જે આ સીટ હોય ને આની ઉપર આવવાની છે. જે ગયા વર્ષે આપણે જે ગ્રાઉન્ડ સ્ટેડિયમ જેવું બનાવ્યું હતું અને એ રીતના બેસવાના જેની
ખુરશીનો ઢગલો એક અહીંયા પડ્યો છે, એક વાં પડ્યો, એવી રીતના છે ને ચારે બાજુ ખુરશીના ઢગલા પડ્યા છે. અને આ ડ્રોમ બનાવ્યું અહીંયા. હવે ડમ તો એ કીવાનું બનાવ્યું છે, તો લગભગ કલાકારોને તૈયાર થવાનું છે. અને અહીંયા બાજુમાં હસ્તકલા હતી, એ હસ્તકલા આ વખતે નથી. અને બાકી તો બધું કરવા જે હતું એને જેવું સેમ ટુ સેમ જ છે. અને આ વખતે શું નવું આવવાનું છે ને, હજી કંઈ નવું આવવાનું છે ને એની અપડેટ હજી સુધી આવી નથી. બાકી જે પરવા હતું ને એવી જ રીતના સ્ટેડિયમ, પણ ટૂંકમાં સ્ટેડિયમ આ વખતે નાનું કરી નાખ્યું છે. અને આપણા અહીંથી 2-3 આના કોઈ સુપરવાઇઝર એવું કહેલું છે કે જે ગયા વખતે 1600 કલાકાર હતા ને, એ આ વખતે 1600 નહીં હોય, એમાંથી કંઈક ઓછા થયા, કંઈક 500 જેવા કલાક આપણે સ્ટેજ પ્રોગ્રામ જે ઓલા બહારથી આવ્યા હતા ને રમવા, એવા કંઈક 500 ને એવા કલાકાર આવવાના છે રમવા. બાકી તો બધું સેમ જ રહેવાનું છે. અને અત્યારે કામગીરી તો સમજી લો ને કે 40% પૂરી થઈ છે આ બાજુની, અને ઓલી બાજુની કંઈક 40 જેવું પૂરું થયેલું. ટૂંકમાં બે બાજુની કામગીરી 40% પૂરી થઈ છે, અને હજી 60% કામગીરી બાકી છે. અને મેળાના હવે 6 દિવસ બાકી છે, તો જોઈએ કે 6 દિવસમાં આપણે આ બધું પૂરું કરીને આપશે કે નહીં આપે. જો કે 24 કલાક કામ ચાલુ છે, એટલે 6 દિવસમાં બધું એની રીતના બધું પૂરું કરી જ નાખશે. બાકી જો આ ખુરશીને બહુ ઢગલા કરી નાખ્યા છે. અને જો આ છે ને ડોમ છે. હવે ડોમમાં તો શું આ લોકો કરવાના હોય, મારા ખ્યાલ પ્રમાણે તો આ કારીગરનું જ છે, જે કલાકારો આવશે એને તૈયાર થવાનું. બાકી તો પછી કંઈક હસ્તકલા મૂકે કે શું મૂકે એ કંઈ ખબર નહીં. તો ચલો જો ડોમમાં આગળ જવા દઈ તો જઈએ. આવી ગયા છે અને ડોમની અંદર આ લોકો કામ કરે છે. અને આ ડોમમાં તો અંદર શું હોય એ બરાબર, એ તો હવે 2-3 દિવસ પછી પાછા નવું બ્લોગ આપણે મૂકશું જ્યારે ખબર પડશે. તો આનું કામ જોરદાર છે બરાબર. અને આગળ હજી આપણે અંદર જવાનું છે. તો પછી આ એક ડોમ, અને તો આ તો બધી વીઆઈપી માણસોનું જે આવે એનું ગેસ્ટ રૂમ હશે. પછી આ સ્ટેડિયમ છે, સ્ટેડિયમનું સ્ટેજ છે, જો આ સામે દેખાય ને તમને. બાકી તો બધું આવી રીતના છે. જો હે ને અત્યારે આપણે આ છે ને જે છે ને આપણે જેની ઉપર અત્યારે ઊભા ને, એ સીટ જ્યાં બેસવાનું છે ને અહીંથી જોવાનું છે બેસીને. બરાબર. જો અહીંયા છે ને એ લોકો એના પરફોર્મન્સ દેવાના છે, જે પરવા આપણે જોયું હતું એમ. અને આખું સ્ટેજ અત્યારે તૈયાર થઈ રહ્યું છે. અને જે આ બધું છે ને ઊંચું કરશે હજી. તો ઊંચું થાય ને પછી 1 નંબર અહીંથી લાઇટના જેવી લાઇટો જો બગડાટી બોલાવે લાઇટો. પછી હજી તો આની કામગીરી ચાલુ જ છે. જો આ હજી વચ્ચે કંઈક માપ સેટ કરે છે. અને હજી તો ઘણું બધી બાકી છે. અને ઘણા બધી હજી તો આમાં બધું થવાનું છે. જે મેળો થાય ને ત્યારે આ બધું નજારો 1 નંબર જોવાનો આવશે બરાબર. અત્યારે તો આ બધું આપણે એમને લાગે છે, પણ જ્યારે મેળો ચાલુ થાય ને ત્યારેનો નજારો કંઈક અલગ જ હશે.